આ અધિવેશનની અંદર સેવાને પ્રાધાન્ય આપી અંત્યોદય સુધી સેવા સાથે મેડિકલ ક્ષેત્રના સ્ટુડન્ટને અન્ય લોકો એ કામ કરે અને ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપે. કર્તવ્ય નિભાવવાની વાત છે. શ્રેષ્ઠ કર્મ કર, બસ ફળની આશા ન રાખ. ગીતાના સિદ્ધાંત પર જ્યારે આવા અધિવેશનો થાય છે ત્યારે એ ધરતી પણ પવિત્ર થતી. આ નિષ્કામ કર્મયોગ છે અને ભારતને નવી દિશા આપવા માટે જે આપણી વૈદિક પરંપરાઓની સેવાની પદ્ધતિઓ છે એને ઉજાગરિત કરવા માટે આ અધિવેશનની અંદર યુવાન દીકરા દીકરીઓ ડૉક્ટરો વગેરે જે પોતાનું યોગદાન સમય આપી અને આજનું યુવાધન રાષ્ટ્ર નિર્માણમાં જ્યારે આ રીતનું કામ માટે આવે તો એની ગર્વ છે. તમામ યુવાનોની આ શક્તિને વિચારધારાને હું નમન કરું છું અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક જ સેવાના બેઝ પર ડૉક્ટર હેડગેવરેજીએ પોતાનું મેડિકલ ક્ષેત્રમાં ડૉક્ટર હોવા છે એ સમયમાં પોતે આલિશાન જિંદગી જીવી શક્યા પણ એમને કર્મને પ્રાધાન્ય આપ્યું. આજે વિચારબુંદ પૂરા ભારતની અંદર રાષ્ટ્ર નિર્માણના આવા હજારો ને લાખો યુવાનો કામે લાગ્યા છે. એ શક્તિને વંદન કરું છું, એ સંગઠનને વંદન કરું છું